આપણો નેક્સ્ટ ટોપિક છે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. સિલેબસમાં ટોપિક છે નહીં, બરાબર, છતાં પણ આપણે તમારો બેઝ ક્લિયર કરવા માટે આપણે બધા જ પોઈન્ટ ચલાવીશું. આપણે નોર્મલી દ્રવ્યને અલગ અલગ પ્રકારે એના ભાગ પાડીએ છીએ, રાસાયણિક ગુણધર્મોના આધારે, ભૌતિક ગુણધર્મોના આધારે, બરાબર. ઓકે, એ રીતે ચુંબકીય ગુણધર્મોના આધારે પણ પદાર્થોના પ્રકાર પડે છે, અને 3 પ્રકાર છે: ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો. તમે આને કહી શકો પ્રતિચુંબકીય. ગુજરાતીમાં શું કહેવાય? આને પ્રતિચુંબકીય પદાર્થો. આને કહેવાય અનુચુંબકીય પદાર્થો, બરાબર. નોર્મલી પદાર્થોના 2 પ્રકાર છે ચુંબકીય ગુણધર્મોના આધારે: ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક. ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ પેરાની અંદર જ આવે છે, એ પ્રકારમાં જ આવે છે, પણ એનો ગુણધર્મો થોડો પેરા કરતાં વધારે સ્ટ્રોંગ છે, તો ત્રીજો પ્રકાર પણ આપણે પાડી શકીએ છીએ, આ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થો, બરાબર. ઓકે, આને આપણે ગુજરાતીમાં કહીએ છીએ લોહ ચુંબકીય. ક્લિયર? તો આ 3 છે. નામ પ્રમાણે છે. પ્રતિચુંબકીય મતલબ શું કરે? ચુંબકીય ક્ષેત્રનો પ્રતિકાર કરે, વિરોધ કરે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. અનુચુંબકીય મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અનુસરે છે અને સપોર્ટ કરે છે. અને લોહ ચુંબકીય મતલબ સ્ટ્રોંગ, બરાબર. લોહ ચુંબક આપણે કહીએ છીએ વધારે સ્ટ્રોંગ જો ગુણધર્મ ધરાવે આકર્ષાવાનો અનુચુંબકીયનો, તો કયા પ્રકારમાં આવશે? ફેરોમેગ્નેટિક પદાર્થો. ઓકે, હવે આ 3 પદાર્થોના ગુણધર્મો કેવા છે અને અલગ અલગ આપણે જોઈએ. સ્ટાર્ટ કરીએ આપણે ડાયામેગ્નેટિક પદાર્થથી, બરાબર. તો કોઈ પદાર્થ તમને આપ્યો અજ્ઞાત અને કહ્યું કે ભાઈ આના ચુંબકીય ગુણધર્મો કેવા છે, મતલબ 3 પ્રકારમાંથી કેવા પ્રકારમાં આવશે, તો આપણે શું કરવું પડે એના માટે? એ જે પદાર્થ તમને આપ્યો અજ્ઞાત પદાર્થ, એને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકવો પડે. પહેલા આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકીશું અને પછી અનિયમિત, અને એની જે વર્તણૂક કેવી છે એના આધારે પછી આપણે ડિસાઈડ કરીશું કે એ પદાર્થ આ 3માંથી કયા પ્રકારમાં આવશે, બરાબર. તો આપણે લઈએ પહેલા ડાયામેગ્નેટિક. તો સોનું, ચાંદી, તાંબુ, પાણી, બિસ્મથ, આવા તો ઘણું આખું ટેબલ છે, બરાબર આપણી પાસે. આવા જે પદાર્થો છે, આવી ધાતુઓ ને જે પદાર્થો, એ શું કહેવાય છે? ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય છે. હવે આ પદાર્થોમાં શું થાય છે? તો હમણાં આપણે કહ્યું એમ કે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુમાં ભ્રમણ કરતો હોય છે ત્યારે એની પાસે 2 પ્રકારની ગતિ છે, કક્ષીય અને સ્પિન, બરાબર. તો જ્યારે ટોટલ ડાયપોલ મોમેન્ટ છે કોઈ પરમાણુની કઈ રીતે નક્કી થશે? તો બંને અલગ અલગ ડાયપોલ મોમેન્ટના સરવાળા બરાબર થવાની, સદિશ સરવાળા બરાબર. ક્લિયર? તો ડાયામેગ્નેટિક પદાર્થો છે એની અંદર શું થાય છે? તો કે સ્પિન અને કક્ષીય ગતિ એવા પ્રકારે હોય છે બંને ગતિ, કે જેથી એની જે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે કેવી થાય? 0 થાય. પરમાણુની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી થાય? 0 થાય. એટલે કે સિંગલ પરમાણુની વેલ્યુ પણ 0 હોય છે અને ટોટલ આખો ટુકડો તમે વિચારો એની પણ 0 હશે. સમજાય છે? એટલે કે એને પરિણામી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. પણ જો આને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ, માની લો કે આ છે આપણો N, આ બાજુ છે S, બરાબર. આ છે આપણું સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હવે આમાંથી કોઈ ધાતુનો ટુકડો લઈ લઈએ આપણે અને એને આની અંદર મૂકી દઈએ, તો શું થાય છે? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ ટુકડાનું પણ શું કરે છે? મેગ્નેટાઇઝેશન કરે છે આ ટુકડાનું. અને કઈ રીતે થાય છે? તો આ જે ટુકડો છે એની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, વિરુદ્ધ દિશામાં, બરાબર. કઈ રીતે? તો નામ કયું છે? પ્રતિચુંબકીય છે. મતલબ શું કરશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરશે. અને વિરોધ ક્યારે થાય? ઓપોઝિટમાં કોઈ વસ્તુ ક્રિએટ થાય ત્યારે. ક્લિયર? ઓકે, તો આ જે પદાર્થ છે એની અંદર શું થાય છે? મેગ્નેટાઇઝેશન થાય છે. ડાયપોલ જે બધી હતી ને અસ્ત વ્યસ્તની વેલ્યુ 0 હતી, એ બધી હવે એક લાઈનમાં ગોઠવાઈ ગઈ,
બરાબર, અને એની વેલ્યુ જે છે એની પણ મળશે. નો ડાઉટ કે ભાઈ સિંગલ પરમાણુની જે ડાયપોલ મોમેન્ટ છે એની વેલ્યુ પણ 0 જ હતી, તો પછી એક લાઈનમાં ગોઠવાય તો 0 જ રહેવાની છે. એ વસ્તુ ઓકે તમારી, બરાબર. પણ આ થોડું ડિટેલમાં છે કે અંદરની સાઈડ ડાયપોલ મોમેન્ટ શૂન્યમાંથી કંઈક વેલ્યુ બનાવી છે. કેમ કે સીધી વસ્તુ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરવો છે આ પદાર્થ એનો, તો અંદર ચુંબકીય ક્ષેત્ર બનાવવું પડશે. અને ક્યારે બનાવશે? જે ડાયપોલ મોમેન્ટ બને ત્યારે કોઈ એક દિશામાં. તો અહીંયા તો વેલ્યુની 0 છે બધા પરમાણુની, તો એક પરમાણુની વેલ્યુ 0 છે તો બધા ભેગા કરતા વેલ્યુ 0 જ થવાની છે, બરાબર. પણ શું કરે છે આ જે પદાર્થ છે ડાયામેગ્નેટિક, એ પોતાના ઇલેક્ટ્રોનને ઝડપી દોડાવે છે અને ફાસ્ટ કરી નાખે છે, કાં તો ધીમો પાડી નાખે છે. તો ઝડપી અને ફાસ્ટ કક્ષીય ગતિ કરે ઇલેક્ટ્રોન, તો આથી શું ફરક પડશે? તો આપણે હમણાં જ કહ્યું હતું કે ભાઈ બે ડાયપોલ મુવમેન્ટ જે હતી આપણી કક્ષીય ગતિના કારણે અને સ્પિનના કારણે, તો સ્પિન ગતિમાં કોઈ ફેરફાર થતો નથી. સ્પિન ગતિમાં આપણે બહારથી કોઈ ચેન્જ ના કરી શકીએ. હા, પણ કઈ ગતિ ચેન્જ કરી શકીએ? કક્ષીય ગતિ. આ ઇલેક્ટ્રોન જે ધીમો ફરે છે એને ફાસ્ટ ફેરવી શકીએ, ધીમો પાડી શકીએ, આવું કામ થઈ શકે. હવે સીધી વસ્તુ છે કે પહેલા ઇલેક્ટ્રોન નોર્મલ કન્ડિશનમાં હતા, આ પદાર્થ જ્યારે બહાર હતો એ વખતે આની ડાયપોલ મોમેન્ટ m1 માની લઈએ, આની m2 માની લઈએ, અને આ બેની વેલ્યુ ટોટલ કેવી થતી હતી આપણી? 0 થતી, સરવાળો, બરાબર. ઓકે, માની લો કે એકની ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, આટલી વેલ્યુ, બીજાની એથી વેલ્યુ નીચે છે આટલી, તમને સરવાળો કેવો થવાનો? 0. પણ આપણે જો એક કામ કરીએ કે ભાઈ કક્ષીય ડાયપોલ મોમેન્ટની વેલ્યુ વધારી નાખીએ આપણે આ રીતે, આટલી કોઈ રીતે વધારી નાખીએ આપણે, તો શું થાય? હવે કે ભાઈ આટલી વેલ્યુમાંથી આટલી વેલ્યુ માઈનસ કરો તો તમને રિઝલ્ટન્ટ શું મળશે? થોડી વધશે વેલ્યુ. સમજાય છે? પહેલા બંને એરો કેવા હતા? સરખા હતા અને ઓપોઝિટમાં હતા, તો ટોટલ એની ડાયપોલ મોમેન્ટ કેવી હતી? 0 હતી. પણ આપણે શું કર્યું? કોઈ રીતે ઇલેક્ટ્રોનની જે સ્પીડ છે ને વધારી નાખી, ઇલેક્ટ્રોન ઝડપી કરી નાખ્યો. જો ઝડપી કરી નાખ્યો તો જે મોમેન્ટ બનશે પણ કેવી થઈ જવાની? વધી જવાની. સમજાય છે? તો મોમેન્ટ જો વધી ગઈ તો હવે એરો મેં કેવો બતાવ્યો? થોડો મોટો બતાવ્યો. હવે ચેક કરો કે આટલા મોટા એરોમાંથી આટલો નાનો એરો બાદ કરી નાખો તો આટલી વેલ્યુ તો વધવાની છે ને. અને કઈ સાઈડ વધવાની છે? ઉપરની સાઈડ. તો આપણે શું કર્યું કે હવે આપણને શું મળ્યું કે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી આપણને આ પરમાણુની. કઈ તરફ મળી? જે બાજુ કઈ ગતિના કારણે રચાય છે, કક્ષીય ગતિના કારણે મળે છે, એ વેલ્યુ વધી આની. સમજાય છે? તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનને ઝડપી ફેરવી અને આ રીતે ક્રિએટ કરી શકે ડાયપોલ મોમેન્ટ. તો આ ડાયામેગ્નેટિક પદાર્થ એ જ કરે છે કે ભાઈ પહેલા શું હતું કે બધી વેલ્યુ 0 હતી તો આરામથી પડ્યો હતો, બરાબર. પણ જો એને મૂક્યો ચુંબકીય ક્ષેત્રમાં, એક્ટિવ થઈ ગઈ એકદમ, અને એને શું કર્યું? તો આ પદાર્થે પોતાના ઇલેક્ટ્રોનને ઓર્ડર આપ્યો ઝડપી ફરવા માંડી જાઓ. તો ઝડપી ફરશે તો શું થશે? એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બનશે. અને મોમેન્ટ કઈ બાજુ બની? તો કે આની વિરોધમાં બની. કેમ કે આ શું કરે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અપોઝ કરવાનો છે. તો આ જે પદાર્થે શું કર્યું? ઊંધું ચુંબકીય ક્ષેત્ર બનાવ્યું. એરો ચેક કરો, જુઓ, આ એરો આ બાજુ, બહારનો આ બાજુ એરો છે. હવે તમને ખબર છે કે આ આપણે ચુંબક બની ગયું કહેવાય, અને આ બાજુ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. આ બાજુ કયો ધ્રુવ હશે? S, અને આ બાજુ કયો હશે? N હશે. નોર્મલ શું કહ્યું હતું કે ભાઈ ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? નોર્થ ટુ સાઉથ, N ટુ S. પણ ચુંબકની અંદર કઈ બાજુ હોય? સાઉથ ટુ નોર્થ. તો હવે આ પદાર્થ ચુંબક બની ગયો તો આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય શું બનશે? સાઉથ ટુ નોર્થ. સમજાય છે? તો હવે જુઓ, આની લાઈન્સ આ બાજુ જવાની અને આ લાઈન્સ આ બાજુ જાય છે, બંને શું એકબીજાને ઓપોઝ કરશે. આનો મતલબ શું થયો? NN ધ્રુવ પાસ પાસે આવી ગયા, SS પાસ પાસે આવી ગયા. તો જેમ NN પાસ પાસે તો શું થાય? બંને ઓપોઝ કરે, અપાકર્ષણ થાય. સમજાય છે? તો હવે આપણે એક પોઈન્ટ મળી ગયો. શું? કે ડાયામેગ્નેટિક પદાર્થોને આપણે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકી છે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, એ વખતે એ પદાર્થોની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને કઈ રીતે ઉત્પન્ન કરે છે? તો હમણાં મેં કહ્યું હતું કે બધાની વેલ્યુ 0 છે, પણ નન 0 કઈ રીતે ક્રિએટ કરે છે? આ રીતે. સમજાય છે? આનું રીઝન છે. ઓકે, ચલો પછી શું કહીશું કે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ અનુભવે છે. થાય ને, NN પાસ પાસે S પાસ પાસે આવે તો શું થાય? અપાકર્ષણ થવાનું છે. ક્લિયર? ઓકે, પછી બીજું કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ
જ્યાં આમાંથી પસાર થાય છે એમાં શું કરશે? અપાકર્ષી બળના કારણે અંદરથી પાસ નહીં થાય, કેમ કે અપાકર્ષણ થાય છે. સમજાય છે? તો અપાકર્ષી બળના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે ને એ ડાયા મેગ્નેટિક પદાર્થની બહાર ધકેલાઈ જાય છે. સમજાય છે? ઓકે, આ રીતે. કેમ કે આપણને ખબર છે કે આનું પણ ચુંબકીય તો ક્યાં બનવાનું છે? તો બાની સાઈડ કેવું બને? N2S બને, આ રીતે N2S, આ રીતે. તો આની પણ લાઈનો જાય છે, આની પણ જાય છે દિશામાં, તો બે લાઈનો શું એકબીજાને ઓપોઝ કરશે, મતલબ દૂર દૂર ભાગશે અને બહારથી નીકળી જશે આ રીતે. અંદર એને ક્યારે પાસ થાય? મેં આગળ તમને કહ્યું હતું કે આ બાજુ N, આ બાજુ S અને અહીંયા N, આ બાજુ S, તો અંદરથી આમ પાસ થશે લાઈનો આ રીતે N2S, N2S આ રીતે. પણ આ તો કેવી છે? NNSS, તો શું થાય? ઓપોઝિટમાં જશે, બહારથી લાઈનો આમ પાસ થશે આ રીતે. ક્લિયર? ઓકે, ચલો, તો એક કામ થઈ ગયું આપણું. તો તમને આ જે હું બોલ્યો છું બરાબર, એ એના ગુણધર્મો છે, લખતો નથી. લખવામાં આપણો ટાઈમ બગડશે, વિડીયો થોડો લેન્ધી બની જશે. તો હું બોલું છું એ તમારે શબ્દો યાદ રાખવાના છે, બરાબર? એના ગુણધર્મો છે. તો શું કહીશું કે ડાયામેગ્નેટિક પદાર્થો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો એની જે ક્ષેત્ર રેખાઓ છે બહાર ધકેલાઈ જાય છે, બરાબર? ચલો, આ તો થઈ સમાનની વાત. હવે લઈએ અસમાન ચુંબકીયતા મૂકે શું થાય? માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર અસમાન છે, આ રીતે. ક્લિયર? એરો બતાવે છે કે આ બાજુ કયો ધ્રુવ હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો N, અને આ બાજુ કયો હશે? S. જો લાઈનો સમાંતર નથી એટલા માટે આ કેવું ચુંબકીય ક્ષેત્ર કહેવાય? અસમાન, મતલબ અનિયમિત. હવે આમાં જો આપણે આ ટુકડો મૂકી દઈએ ડાયામેગ્નેટિકનો આ રીતે, ક્લિયર? તો આ જે અંદર જાય તે જવાની છે જ નહીં. એ આમ ડાયરેક્શન બદલી નાખશે આ રીતે. ક્લિયર? ઓકે, હવે આમાં શું થશે બોલો? તો આપણને ખબર છે કે આ બહારનો n છે, આ પણ શું બનાવશે? n બનાવશે આની જેમ જ, અને આ બાજુ શું બનશે? s બનશે, તો અહીંયા પણ s બનશે આ રીતે. હવે ચેક કરો કે આ s પર, જો આ s પર કોણ બળ લગાવશે? આ n લગાવશે, એટલે કે આ s ધ્રુવ પર બળ ક્યાં લાગે? આ બાજુ. શું કહીશું આપણે આને? Fs. ધ્યાન આપો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે n ધ્રુવ છે કોને આકર્ષે? આ ડાયામેગ્નેટ સાઉથને. સમજાય છે? ઓકે. અને આ n છે એને કોણ આકર્ષે? આ s આકર્ષે આ બાજુ. આ છે Fn. સમજાય? કાં તો પછી તમે આમ પણ સમજી શકો કે આ n ને શું કરશે? દૂર ભગાડશે. તો જો Fn આ બાજુ લાગે છે, આ s ને શું કરશે? આમ દૂર ભગાડશે, તો Fs આ બાજુ લાગે છે. તો તમે ચેક કરો કયું બળ વધારે હશે? Fs કે Fn? અહીંયા લાઈનો ભેગી ભેગી છે કેમ કે અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો આ બાજુ લાઈનો છૂટી છૂટી છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? નબળું હશે. અને આ બાજુ કેવું છે? પ્રબળ છે. હવે ફોર્સ કયો વધારે છે બોલો? s વાળો ફોર્સ વધુ લગાડશે કેમ કે આ પ્રબળ છે. તો Fs બાજુ ફોર્સ વધુ લાગે તો આ ચુંબક ક્યાં ગતિ કરશે? અલ્ટિમેટલી આ બાજુ. સમજાય છે? જુઓ, Fn અને Fs બંને ઓપોઝિટ બળ લગાવે છે, પણ કયો ફોર્સ વધુ છે? તો કે આ બાજુ લાઈન ભેગી ભેગી છે, તો આ જે સાઉથ પોલ છે પ્રબળ છે તે વધુ બળ લગાડશે. તો Fs ની વેલ્યુ કેવી હશે? Fn કરતા વધુ હશે. તો અલ્ટિમેટલી ચુંબક છે કે બે જવાનું? ડાબી બાજુ. મતલબ કયા ધ્રુવ તરફ? ઉત્તર ધ્રુવ તરફ. સમજાય છે? તો આ એક નવો ગુણધર્મ આવી ગયો પાછો કે જો ડાયામેગ્નેટિક પદાર્થોને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને તો એ ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે, મતલબ ડાબી બાજુ. ડાબી જમીન તો આપણે બનાવી શકીએ, બરાબર? ચલો ડાબી લખતા નથી અહીંયા. ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે અને એ બાજુ કયું ચુંબકીય હોય? નબળું હોય. ક્લિયર? આ વસ્તુ યાદ રાખો.
તો એક આ થઈ ગયો. ચલો, તો આપણી ડાયામેગ્નેટિક જે છે એની અસર આપણને ખબર પડી ગઈ. ટૂંકમાં ઓપોઝિટમાં ક્રિએટ કરવાનું છે. તો આપણે એવું શું કહી શકીએ કે અલ્ટિમેટલી આની અંદર જે ટોટલ ચુંબકીય ક્ષેત્ર છે કેવું થવાનું, ઘટવાનું છે. માની લો કે આ પદાર્થ નથી, એ વખતે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ધારો કે B1 છે અને ડાયામેગ્નેટિક અંદર કેટલું ક્રિએટ કર્યું, B2. તો ટોટલ જે વેલ્યુ મળશે આપણને છેલ્લે એ B1 કરતાં પણ કેવી હશે, ઓછી હશે. સમજાય છે? કેમ કે હવે પહેલા B1 હતો, હવે B1 કેટલો થઈ જવાનો, B1 માંથી બાદ થશે B2 જેટલો, તો હવે વેલ્યુ રહેશે. તો આપણે શું કહીશું કે આ જે B છે B1 કરતાં કેવો હશે, નાનો હશે. સમજાય છે? તો ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર નબળું પાડી દે છે ડાયામેગ્નેટિક. શું કરીને? ઓપોઝિટમાં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરીને. કઈ રીતે ક્રિએટ કરે છે તમે સમજાવ્યું, બરાબર? તો નિયમિતમાંનું બિહેવિયર કેવું છે, આમાં બિહેવિયર કેવું છે, આ રીતે. હવે પેરામેગ્નેટિક પદાર્થો જે છે બિલકુલ આના કરતાં ઉલટું કરવાનું છે આપણે. હવે ઊંધું, અહીંયા લાઈનો બહાર જાય છે, આ શું છે, લાઈનો અંદર ખેંચી લેશે. આ નબળા તરફ ગતિ કરે છે, આ પ્રબળ તરફ ગતિ કરશે. સમજાય છે? ઓકે. ચલો બીજી વસ્તુ, ડાયામેગ્નેટિક પદાર્થો માટે psi m ની જે વેલ્યુ છે ને એ કેવી હોય, ઋણ હોય, માઈનસ હોય. મેં હમણાં જ કહ્યું હતું આગળની થિયરીમાં કે psi m ની વેલ્યુ ઋણ હોય તો શું થાય, કુલ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય. ક્લિયર? તો ઋણ છે. ઋણ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય, કિંમત 0 થી લઈને -1 થી લઈને 0 સુધી, આ રીતે. ક્લિયર? તો માઈનસ ની વેલ્યુ છે એની -1 કરતા વધારે હોતું નથી. આ બાજુ 0, રાઈટ? ઓકે. ચલો, તો ડાયામેગ્નેટિક પદાર્થો માટે psi m ની વેલ્યુ કોની વચ્ચે હોય, -1 થી 0 ની વચ્ચે હોય. ચલો μ r ની વેલ્યુ કોની વચ્ચે હોય એની, તો આપણને ખબર છે કે ભાઈ μ r જે છે કોના બરાબર થાય, 1 પ્લસ psi m બરાબર થાય. ચલો psi m ની વેલ્યુ એકવાર -1 મૂકી દો, -1 આ રીતે, તો μ r કેવો થાય, 0 થાય. અને પછી ફરીથી psi m ની વેલ્યુ 0 મૂકી દો આ રીતે, તો આ કેટલી વેલ્યુ થાય, μ r ની વેલ્યુ 1 થાય. તો આપણે શું કહીશું કે જો psi m ની વેલ્યુ -1 થી 0 ની વચ્ચે હોય તો μ r ની વેલ્યુ આ સૂત્ર પ્રમાણે કેટલી કોની વચ્ચે હશે, 0 અને 1 ની વચ્ચે થાય. 0 લેસ ધેન μ r લેસ ધેન 1 થાય કે નહીં? ઓકે. તો આ બધા જ ગુણધર્મો તમે સમજાય કોના છે, આપણા ડાયામેગ્નેટિક પદાર્થોના. બરાબર? ચલો ઓકે. હવે લઈએ આપણે પેરામેગ્નેટિક પદાર્થો. ઓકે, હવે લઈએ આપણે પેરામેગ્નેટિક પદાર્થો. તો તમારે બસ એક જ યાદ રાખવાનું, ડાયાને યાદ રાખવાનું છે, બરાબર? પેલું આના કરતાં ઊંધું કરવાનું છે, કોઈ એમાં બીજી કંઈ ખાસ છે જ નહીં. ચલો, તો એલ્યુમિનિયમ, પ્લેટિનમ, બીજી ઘણી ધાતુઓ છે, બરાબર? તમે ટેબલ આપી છે બુકમાં, જોઈ શકો છો. એ બધી શેમાં આવશે, પેરામેગ્નેટિક કહેવાશે. હવે આ શું કરે છે, તો પદાર્થ પેરામેગ્નેટિક છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવું પડે, એને ફરીથી બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દેવું પડે એને. બરાબર? જૂની ફિગર ફરીથી અહીંયા ડ્રો કરું છું. ઓકે. શું કર્યું આપણે, એક પદાર્થ જે છે એને મૂકી દીધો આની અંદર આ રીતે. હવે થશે કેવું કે પેરામેગ્નેટિક પદાર્થ કેવો હોય છે, તો મેં આગળ વાત કરી તમને કે આ જે પદાર્થ હોય એમાં શું હોય છે કે દરેક પરમાણુની પોતાની આગવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. એટલે કે એમ કેવી હોય છે, નન ઝીરો હોય છે. પણ આખો ટુકડો વિચાર કરો આપણે આખા પદાર્થને, તો એની અંદર બધી કેવી હોય છે, અસ્તવ્યસ્ત હોય છે આ રીતે. તો એની ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ કેવી થાય, એમ નેટ કેવી થાય, 0 થાય છે. સમજાય છે? એક સિંગલ પરમાણુ લઈએ આપણે તો એની ડાયપોલ મોમેન્ટ કોઈ એક ચોક્કસ દિશામાં હોય છે, એની વેલ્યુ પણ હોય છે, નન ઝીરો હોય છે એની વેલ્યુ, બરાબર? પણ જ્યારે બધાની ભેગી કરો ત્યારે એક આ બાજુ એમ કરતા કરતા વેલ્યુ કેવી થઈ જાય, એની 0 થઈ જાય. તો એમ શું બતાવે, એક સિંગલ પરમાણુની આગવી ડાયપોલ મોમેન્ટ, અને એમ નેટ શું બતાવે, આખા ટુકડાની બતાવે છે. કેવી હોય, 0 હોય. ક્લિયર? હવે આવા પદાર્થોને જ્યારે આપણે મૂકીએ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તો શું થાય, એનું જે મેગ્નેટાઇઝેશન થશે એના કારણે શું થશે,
બધા જ જે ડાયપોલો છે મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમાંતર ગોઠવાશે. સમાંતર તો ખરી પણ એ દિશામાં જ. ડાયામાં શું હતું, બાહ્ય ચુંબકીય આ બાજુ છે આપણું, તો એણે શું કર્યું, આ ઊંધી ક્રિએટ કરી આ બાજુ એનો ઓપોઝ કરવા. જ્યારે આ શું કરશે, જે પહેલા બધી અસ્તવ્યસ્ત હતી, જેવું આને મૂક્યો આ ચુંબકીય ક્ષેત્રની અંદર, ત્યારે શું કર્યું, પોતાની બધી ડાયપોલને એક જ દિશામાં ગોઠવી નાખી. કઈ દિશામાં? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શનમાં. હવે ચેક કરો શું કર્યા, આ તો પહેલા હતું જ અને આ પણ હવે એડ થઈ ગયું અને વેલ્યુ કેવી થઈ ગઈ, ઇન્ક્રીઝ થઈ ગઈ, વધી ગઈ. તો આપણે શું કહીશું કે પેરામેગ્નેટિક પદાર્થો જે છે એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવે છે, જ્યારે આ શું કરતા હતા, પ્રબળ અપાકર્ષણ અનુભવતા હતા. બરાબર? ઓકે, તો આ જ કન્ડિશન છે. હવે તમે વિચારો કે જો આકર્ષી બળ લાગતું હોય તો આજે આની અંદર કયો ધ્રુવો બનશે, NS બનાવો તો આકર્ષી બળ ક્યારે લાગે, આ બાજુ કયો ધ્રુવ બને, S બને, અને આ બાજુ કયો બને, N બને. સમજાય છે? તો NS NS તો આકર્ષી બળ થશે બે ઓપોઝિટ ધ્રુવો આવે ત્યારે. પેલામાં ઊંધું હતું, NNSS. ક્લિયર? ચલો, હવે શું થવાનું જુઓ, તમે ચેક કરો કે મેં હમણાં જ કહ્યું હતું કે આ બાહ્ય ચુંબકનો N ધ્રુવ છે અને નજીકમાં શું મળી ગયું, S મળી ગયું. સમજાય છે? અને આ S ને શું મળી ગયું, નજીકમાં N મળી ગયું. તો હવે આ લાઈનો જે છે ને એ સીધી અહીંથી આમ જશે જ નહીં, કેમ કે આ તો બહુ લાંબો રસ્તો છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાને N માંથી નીકળીને ક્યાં જવું છે, S માં જવું છે. તો પહેલા શું હતું, આ પદાર્થ નથી તો અહીંયા N છે, આ બાજુ S છે, તો લાંબા રસ્તે આમ ગતિ કરે છે. પણ જેવો વચ્ચે પદાર્થ મૂક્યો, આ N ને શોર્ટમાં કોણ મળી ગયું, S મળી ગયો. તો શું થયું જુઓ, આ જે લાઈનો લાંબા રસ્તે ગતિ કરે છે ને એ બધી હવે ત્યાં જતી જ નથી, એમને શોર્ટકટ મળી ગયો. કેવો શોર્ટકટ? તો અહીંથી જે લાઈન જાય છે ને એ આમ થઈને જશે, આ રીતે. બીજી લાઈન આમ થઈ જશે, ત્રીજી આમ થઈ જશે, ચોથી આમ થઈ જશે. જુઓ, ચેક કરો, થઈ ગયું. N માંથી નીકળી અને ક્યાં ગઈ, S માં ગઈ. પછી ચુંબકની અંદર ક્યાં હોય, S માંથી N માં, પછી N માંથી પાછી આ બાજુ S માં. જુઓ, પેલા કરતા ઊંધું થઈ ગયું. પેલામાં લાઈનો ક્યાં જતી હતી, બધી બહાર ધકેલાય છે, દૂર ભાગે છે અપાકર્ષી બળના કારણે. અને આ શું કરે છે, આકર્ષી બળના કારણે લાઈનો ક્યાં બધી આવી જાય, અંદર આવી જાય. તો આપણે શું કહીશું હવે કે પેરામેગ્નેટિક પદાર્થની અંદર લાઈનો બધી કેવી થઈ ગઈ, નજીક આવી ગઈ, ભેગી થઈ ગઈ. તો આ જે છે એની અંદર કેવું ઉત્પન્ન થઈ ગયું, પ્રબળ ચુંબક ક્ષેત્ર. સમજાય છે? આ રીતે. ક્લિયર? તો બસ આવું રીઝન છે, પેલા કરતા ઊંધું છે. હવે બીજો ગુણધર્મ લઈ લઈએ આપણે. અસમાન ચુંબકીય ક્ષેત્ર. બરાબર? ચલો, આમાં આપણે મૂક્યો પદાર્થ આ રીતે. તો આ બાજુ N હશે, બાહ્ય ચુંબકીય આ બાજુ S હશે. અહીંયા શું બનશે, S બનશે. આ બાજુ શું બનશે, N બનશે. યાદ રાખો, તમારે બનાવવાનું શું, ખાલી ઓપોઝિટ ધ્રુવ બનાવવાના, NS NS. ક્લિયર? શું થાય બોલો. તો આ N છે, આ બાજુ S છે, તો આ કઈ બાજુ આકર્ષાશે, આ બાજુ. ફોર્સ લાગશે એની ઉપર, કેટલો, Fs લાગે. અને આ ભાગ ઉપર કોણ ફોર્સ લગાવે, S લગાવે. આ બાજુ થશે Fn. બોલો કોણ વધુ સ્ટ્રોંગ છે અને કોણ નબળું છે, Fs અને Fn. તો આપણને ખબર છે કે જ્યાં લાઇન્સ ભેગી હોય ને ત્યાં ચુંબક ક્ષેત્ર પ્રબળ હોય, તો ત્યાં બળ પણ વધુ લાગવાનું છે. તો સાઉથ પોલ બળ કેવું લગાડશે, વધારે લગાડશે, Fn. તો શું કહીશું, Fs is greater than Fn. તો બોલો આ પદાર્થ જે છે કઈ બાજુ ગતિ કરશે, આની ઉપર પરિણામી બળ કઈ બાજુ લાગશે, વધારે વાય બાજુ, Fn બાજુ. અને એ કઈ તરફ છે, જમણી તરફ છે. જુઓ, અને ધ્રુવ કયો છે, સાઉથ, દક્ષિણ ધ્રુવ. તો થઈ ગયું. અને પાછું કઈ બાજુ છે, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, આ બાજુ પ્રબળ છે.
ક્લિયર? ઓકે, તો ચલો હવે તમે બધા જ ગુણધર્મો ફરી પાછા આની જેમ 1 બાય 1 રિપીટ કરી દઈએ કે પેરામેગ્નેટિક પદાર્થો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કઈ તરફ ગતિ કરે છે? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. ને બાજુ કયો ધ્રુવ આવે? દક્ષિણ ધ્રુવ તરફ. ક્લિયર? આ રીતે. તો જો પેલા કરતા ઊંધું છે. પેલામાં શું હતું? ડાબી બાજુ હતું, પછી ઉત્તર ધ્રુવ હતું, અને શું હતું? નબળું ચુંબકીય ક્ષેત્ર હતું. આમાં એના કરતા ઊંધું છે. તો પ્રોબ્લેમ થવો ના જોઈએ તમને, કેમ કે આખું બાય 1 ગેટ 1 ફ્રી છે. ક્લિયર? ઓકે, પછી પેરામેગ્નેટિક પદાર્થો જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ આકર્ષી બળ અનુભવે છે. આકર્ષી બળ લાગે છે NS ના કારણે. ક્લિયર? પછી બીજું psi m. તો પેરામેગ્નેટિક પદાર્થો માટે psi m કેવો હોય છે? ધન હોય છે. હમણાં જ કહ્યું મેં કે 1 psi m જે છે એ જો ધન હોય તો શું થાય? આને સપોર્ટ કરશે, કેમ કે આગળ 1 + psi m સૂત્ર હતું આપણું. ઓકે, ધન વેલ્યુ છે તો કેટલી હશે? તો ધન વેલ્યુ સ્ટાર્ટ કેની થાય? 0 થી આગળ આપણે સ્ટાર્ટ કરી શકીએ, 0 થી પોઝિટિવ તરફ. તો 0 psi m અને એપ્સિલોન. જો 1 નથી કહેતો હું, 0 ધન સંખ્યા છે. ધન સંખ્યા કોની વચ્ચે છે? 0 થી એપ્સિલોન. એપ્સિલોન શું છે ભાઈ? એ કોઈ પરમિટિવિટી નથી, બરાબર? એ શું છે? નાની ધન સંખ્યા છે. એક સિમ્બોલ બને આપણે એપ્સિલોન નો. નાની ધન સંખ્યા પણ 1 કરતા કેવી છે? નાની છે. 1 કરતા નાની છે, બરાબર? ઓલમોસ્ટ. ઓકે, તો 0 થી લઈને એપ્સિલોન ની વચ્ચે હોય છે psi ની કિંમત ધન છે, બરાબર? ચલો હવે બીજી વસ્તુ કે જો તમે psi m ની વેલ્યુ લઈ લો તો mu r કેટલો મળે? mu r ની વેલ્યુ કોની વચ્ચે મળે? ચેક કરો. 1 + psi m તમે લો છો, mu r = ક્લિયર? ચલો psi m 0 મૂકી દો તો mu r કેટલો મળશે? 1 મળે. psi m ની વેલ્યુ 0 હોય ત્યારે. અને પછી psi m મૂકી દો એપ્સિલોન તો mu r કેટલો મળે? 1 + એપ્સિલોન. તો કોની વચ્ચે વેલ્યુ આવી mu r ની? 1 થી 1 + એપ્સિલોન. ક્લિયર? આ રીતે. તો આ થઈ ગયા આપણા પેરામેગ્નેટિક પદાર્થો, બરાબર? ચલો હવે લઈએ ફેરોમેગ્નેટિક પદાર્થો, મતલબ લો ચુંબકીય. તો બેઝિકલી ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે શું છે? એક પ્રકારના પેરામેગ્નેટિક જ છે, પણ નવી વસ્તુ થોડી એ છે કે પેરામેગ્નેટિક પદાર્થો જે છે એના કરતા ફેરામેગ્નેટિક પદાર્થો જે છે એ ઝડપથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષિત થાય છે. જેમ પેરામેગ્નેટિક પદાર્થો છે ને એની ડાયપોલ અસ્તવ્યસ્ત હતી, અને જેવું એને આપણે મૂકીએ છીએ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તો થોડી વાર લાગશે. અસ્તવ્યસ્તમાંથી આમ ધીમે ધીમે ફરીને આમ લાઈનમાં આવતા વાર લાગશે આ રીતે. પણ આ જે ફેરોમેગ્નેટિક પદાર્થો છે એમાં વાર લાગતી નથી. જેવો પદાર્થ મૂક્યો ને ઝડપથી ફટ દઈને એલાઇન થઈ ગયા એક જ દિશામાં, અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું આને. તો આ પદાર્થો કેવા પ્રકારના છે? તો તમે જાણો છો બધા જ, લોખંડ, કોબાલ્ટ, નિકલ, આ બધા કેવા પદાર્થો છે? આપણા ફેરોમેગ્નેટિક પદાર્થો છે. અને આપણે જાણીએ છીએ કે જો લેબમાં આપણે કૃત્રિમ ચુંબક બનાવવા છે તો એના માટે કઈ ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ? આનો, લોખંડ, કોબાલ્ટ, નિકલ. તમને ખબર છે કે આ ત્રણેય ધાતુઓ ચુંબકને આકર્ષે છે. તો સીધી વસ્તુ છે કે જે ધાતુ ચુંબકને વધારે પ્રમાણમાં આકર્ષતી હોય ને એ ધાતુઓ ચુંબક બનાવવા માટે ઉપયોગી છે, કેમ કે એની અંદર પણ એક પ્રકારનું વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે બહારથી ઉત્પન્ન થવાના કારણે. ક્લિયર? ચલો તો જુઓ એક સીધી વસ્તુ, લોખંડનું એક્ઝામ્પલ આપી દઉં. આમાં બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ, બરાબર? જુઓ આ એક આપણો લોખંડનો ટુકડો છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે પેરામેગ્નેટિક ની અંદર જે ટુકડો હોય ને એમાં બધી ડાયપોલ કેવી હોય? અલગ અલગ અસ્તવ્યસ્ત હોય. દરેક પરમાણુની અલગ અલગ દિશામાં હશે રીતે.
આમાં એવું નથી હોતું. લોખંડમાં શું હોય છે કે ઘણી બધી જે ડાયપોલો છે આ રીતે અલગ અલગ એ એક ગ્રુપ બનાવે છે. માની લો કે ભાઈ આની અંદર 10 પરમાણુઓ છે, 10 પરમાણુઓ છે આ રીતે એપ્રોક્સિમેટ. તો આમાંથી ઘણા બધા પરમાણુ શું કરે પોતાના ગ્રુપ બનાવશે કે ભાઈ અમે આ બાજુ ડાયપોલ બનાવીશું, અમુક ગ્રુપ બનાવીશું કે અમે આ બાજુ બનાવીશું, અમુક અમે નીચે બનાવીશું આ રીતે. તો આ કંઈક કેવું છે ખબર છે, હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું તમને કે ભાઈ એક જ ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય ને તો એ લોકો બધા ફ્રેન્ડ ના હોય પણ 5 5 6 6 10 10 ગ્રુપ બનાવી દે, જેવું દરેક ક્લાસમાં હોય છે એવા ગ્રુપ પાડેલા હોય. અને એવા ગ્રુપ જે છે એ કેવા પ્રકારના પદાર્થો કહેવાય છે? ફેરોમેગ્નેટિક. બરાબર છે? ઓકે. તો એની અંદર જુઓ, અને એ પણ સીધી વસ્તુ છે કે ગ્રુપ પાછા સરખા નહીં હોય, બધા નાના મોટા હશે. કોઈ ગ્રુપમાં સંખ્યા વધુ હશે, કોઈ ગ્રુપમાં સંખ્યા ઓછી હશે. બરાબર? ઓકે. તો એના જે ગ્રુપ છે ને એ આ રીતે પડશે. આવા અલગ અલગ સંખ્યામાં ગ્રુપ પડી ગયા. ક્લિયર? હવે જુઓ, આ જે ભાગ છે ને એક સિંગલ ભાગ એને કહેવાય ડોમેઇન. શું કહેવાય? ડોમેઇન. અને ડોમેઇનની સાઈઝ લગભગ 1 મિલીમીટર જેવી હોય. 1 મિલીમીટરની સાઈઝ હોય ડોમેઇનની. બરાબર? એટલી નાની હોય પણ આપણે એને ઝૂમ કરીને મોટી બતાવી છે આ રીતે. તો થયું કેવું જુઓ, શું ડિફરન્સ બંનેમાં, પેરામાં અને ફેરોમાં? પેરામાં બધા જ પરમાણુની અલગ અલગ દિશામાં હોય છે, બધા જ પરમાણુઓની. જ્યારે આમાં શું હોય છે, અમુક અમુક પરમાણુ ગ્રુપ બનાવી દે છે નજીક નજીકના કે ભાઈ અમે તમારી સાથે છીએ, આપણે આ બાજુ રહેવાનું છે. બીજા નજીકના પરમાણુ જે હોય એ શું કરશે? બીજી બાજુ બનાવશે. એટલે ગ્રુપમાં ડિવાઈડ થયેલી હોય છે. બરાબર? ઓકે. પછી આ જે ગ્રુપ છે ને એને આપણે ડોમેઇન કહીએ છીએ, અને આ જે છે એને કહેવાય છે ડોમેઇનની બોર્ડર. ડોમેઇનની બોર્ડર કહેવાય છે કે અહીંથી આ બોર્ડર પૂરી થાય પછી નવો ડોમેઇન સ્ટાર્ટ થઈ જશે. બરાબર? એટલે ડોમેઇન, બે ડોમેઇનની વચ્ચે એક નાની સૂક્ષ્મ ભેદ રેખા હોય એને આપણે બોર્ડર કહીએ છીએ. ઓકે. પછી માની લો કે ભાઈ આ ડોમેઇન છે એને નક્કી કર્યું એના પરમાણુ હોય બધા ભેગા થઈને કે અમારે પોતાની ડાયપોલ મોમેન્ટ આ બાજુ બનાવી છે. પરિણામી બાજુવાળો શું કે ભાઈ અમે તમારા ગ્રુપમાં નથી આવતા તો અમે આ બાજુ બનાવીશું. આ શું કહે છે કે ભાઈ અમારે આ બાજુ બનાવી છે, આ શું કહે અમારે આ બાજુ બનાવવી પડશે. આ રીતે. બરાબર? તો દરેકની જે વેલ્યુ છે ને એ ઉપર નીચે આગળ પાછળ બધી અલગ અલગ દિશામાં હશે. ક્લિયર? જો બંનેમાં ઘણો ડિફરન્સ છે. હવે તમે વિચારો કે બધા પરમાણુની અલગ અલગ ડાયપોલને એક લાઈનમાં ગોઠવવી ઈઝી પડે કે પછી આખા ગ્રુપને એક લાઈનમાં ગોઠવવી ઈઝી પડે? આખા ગ્રુપને આ ઝડપથી એક જ દિશામાં ગોઠવાઈ જશે. સમજાય છે? આ રીતે. કેમ કે આની અંદર શું થાય, પર્ટિક્યુલર એક એક ડાયપોલ પર બળ લાગશે ને બધી અલગ અલગ દિશામાંથી એક લાઈનમાં ગોઠવાશે. જ્યારે આમાં શું થશે કે ભાઈ માની લો કે મારે આ દિશામાં ગોઠવવી છે ડાયપોલને, તો આમાંથી ઘણી ડાયપોલ એવી છે કે જે પહેલેથી એ દિશામાં છે અને થોડી ઘણી ત્રાસી છે, તો એ આખો જે ડોમેઇન છે એ એક જ દિશામાં આવી જશે. એક એક પરમાણુની વાત નથી કરતા આપણે, આખો ડોમેઇન બદલાશે. તમે વિચારો હવે કે આવા પદાર્થોને આપણે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકી દઈએ, આ બાજુ n, આ બાજુ s અને n2s, શું થાય હવે? તો આખા ડોમેઇન જે છે ને એ ફરીને પોતાની જાતને કઈ બાજુ એલાઇન કરશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. હવે તમે વિચારો કે બધા ડોમેઇન જે છે એ આ બાજુ થઈ ગયા એક જ લાઈનમાં અને સપોર્ટમાં. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે ને એ દિશામાં આને પોતાનું ચુંબકીય ક્ષેત્ર બનાવી નાખ્યું. તો હવે જો બધી ડાયપોલો એક જ દિશામાં થઈ ગઈ, તો હવે આ ડોમેઇનની કોઈ જરૂર ખરી? આ જે બોર્ડર છે એની ના. જો આખો ક્લાસ જે છે એ ભાઈબંધ થઈ જાય, મતલબ ફ્રેન્ડશિપ કરી લે, તો પછી ગ્રુપની ક્યાં જરૂર છે કે અમે આટલા આટલા એ રીતે. સમજાય છે? તો આપણે શું કહીશું કે જ્યાં સુધી ફેરોમેગ્નેટિક પદાર્થો બહાર હોય ચુંબકીય ક્ષેત્રની, ત્યારે એની અંદર કયું બંધારણ હોય છે? ડોમેઇન બંધારણ હોય છે. ક્લિયર? અને દરેક ડોમેઇનની અંદર કેટલા પરમાણુ? એપ્રોક્સિમેટલી 10 ની 11 પરમાણુ હોય છે એક ડોમેઇનની અંદર.
બરાબર, આટલા પ્રમાણમાં ગ્રુપ બનાવી દે છે ડોમેઇન બનાવીને. ઓકે, પણ જેવા ફેરોમેગ્નેટિક પદાર્થોને આપણે મૂકીએ છીએ બાહ્ય ચુંબકીયની અંદર, પછી શું થાય છે, બધા ડોમેઇન બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ્યારે ગોઠવાશે ને ત્યારે ડોમેઇન બંધારણ શું થાય છે, નાબૂદ થાય છે. એટલે કે બે ડોમેઇનની વચ્ચે જે ભેદરેખા છે ને એ નીકળી જાય છે હવે, અને આખો શું બની ગયો, એક સિંગલ ટુકડો બની ગયો. શું બની ગયો, આખો એક સિંગલ ટુકડો. અને એની બધી ડાયપોલ કઈ બાજુ છે, એક જ દિશામાં છે. તો હવે આપણે આ ટુકડાને સમતુલ્ય રૂપે આપણે કયો ડાયાગ્રામ દોરી શકીએ, આ રીતે જુઓ, આનો ઇક્વિવેલન્ટ છે. સમજાય છે? ઓકે, તો બસ આટલો ફરક છે. તો હવે તમે જોઈ શકો છો કે પેરા કરતા ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે ને એ વધારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે ડોમેઇન બંધારણના કારણે. સમજાય છે? ઓકે, તો આની અંદર આપણે psi m ની વેલ્યુ કેટલી થશે, તો psi m is very very greater than 1, એક કરતા વધારે હોય છે. અહીંયા આપણે શું કહ્યું હતું કે ભાઈ 0 અને 1 ની વચ્ચે હોય, 1 કરતા થોડી નાની હોય છે, જ્યારે આ શું હોય છે, 1 કરતા ખૂબ જ વધુ હોય છે. સમજાય છે? ઓકે, તો psi m જેટલો વધુ પોઝિટિવ ધન એટલો જ આપણો પદાર્થ વધારે ચુંબક બનાવવામાં સક્ષમ છે. ક્લિયર? તો આ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ વર્ક કરે છે. હવે આને આપણે અનિયમિત, નિયમિત જ્યાંના ગુણધર્મો લખ્યા એની લખવાની જરૂર નથી, કેમ કે આ બેઝિકલી છે તો શું, પેરા જ કહેવાય છે. કેમ કે જે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ બળ અનુભવે એ બધા શેમાં આવી જાય, પેરામાં આવી જાય. તો પેરા પોતે છે, ફેરો પણ શેમાં આવશે, પેરામાં આવશે. પણ આની થોડી જે વેલ્યુ છે સ્ટ્રોંગ છે, વધારે છે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયા આપણા દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. બરાબર? તો ખાસ યાદ રાખજો આના સૂત્રો, વેલ્યુ, એની અંદર શું ગુણધર્મ છે. ક્લિયર? ઓકે, ચલો, થેન્ક યુ.